નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા અને હવે વાત કરવી છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ કેટલું વકર્યું છે તેની। ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધ વકરતા જ આર્થિક મોરચે પણ સ્થિતિ ખરાબ થઈ ગઈ છે। શેર બજાર સોના ચાંદી અને રૂપિયામાં કડાકા બોલ્યા છે। સેન્સેક્સમાં 650 પોઈન્ટનો કડાકો તો નિફ્ટીમાં પણ 180 પોઈન્ટનો કડાકો બોલ્યો છે। તો આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા જોડાઈ ગયા છે। જયદેવસિંહજી, જણાવશો કે જે પ્રકારે ઈરાન અને અમેરિકા વચ્ચે ફરીથી વિવાદ થયો છે તેને લઈને શેર બજાર પર સીધી અસર જોવા મળી છે। શું લાગી રહ્યું છે આગામી સમયમાં કેવું રહી શકે માર્કેટ? બિલકુલ, અમેરિકા અને ઈરાન વચ્ચે નવેસરથી યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેનું નેગેટિવ રિફ્લેક્શન દુનિયાભરના બજારોની સાથે સાથે આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહ્યું છે। આજે ભારતીય શેરબજારની જ્યારે શરૂઆત થઈ ત્યારે ઓલમોસ્ટ 650-700 પોઈન્ટના ઘટાડા સાથે થઈ હતી અને અત્યારે એક હળવી રિકવરી પણ ભારતીય શેરબજારમાં જોવા મળી રહી છે। પણ હું કહીશ કે જે રીતે પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી જો બંધ થઈ જાય તો ભારત માટે ટૂંકા ગાળે નકારાત્મક સમાચાર ગણી શકાય। પણ બની શકે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે તે યથાવતપણે ચાલુ રહે તો તે ભારત માટે એક રાહતરૂપ સમાચાર ગણી શકાય। અને આંકડાકીય દ્રષ્ટિકોણથી એવું કહી શકાય કે જે રીતે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને ત્યાર પછી જે ક્રૂડના ભાવ વધવા જોઈએ તેટલા વધ્યા નથી, તે ભારત જેવા અર્થવ્યવસ્થા માટે ટૂંકાથી મધ્યમ ગાળે રાહતરૂપ સમાચાર ગણી શકાય। અને આંતરરાષ્ટ્રીય લેવલે જે ડોલર ઇન્ડેક્સ છે તેમાં મજબૂતાઈ જોતા આજે સ્થાનિક લેવલે ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। બિલકુલ, જે લોકોને સોના ચાંદીમાં રોકાણ કરવું છે તેમને શું સલાહ આપશો? આગામી સમયમાં હજુ પણ ભાવ ઘટી શકે છે કે વધી શકે? બિલકુલ, સોના ચાંદીમાં હજી નાનો ઘટાડો સંભવિત છે, પણ જેમને ડિલિવરી બેઝ રોકાણ કરવું છે અને થોડોક સમય આપી શકે તેમ હોય તો તેમણે હાલના થોડાક ઘટાડા પછી ચોક્કસપણે ધીરે ધીરે રોકાણ કરી શકાય। બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો સવારે માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલ્યો છે અને ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ફરીથી શરૂ થયું છે તેની સીધી જ અસર છે તે શેર માર્કેટ પર જોવા મળી।